everybody, કેમ છો? મજામાં છો? જય માતાજી, જય ગણપતિ અને ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણે દોસ્તો નાઈ રેડી થઈ ગયા છીએ અને નાઇટમાંથી આવી ગયા છીએ. ને જો જમશું આપણે બરાબર. અને એમાં નેન્સી ને વાયુ છે ને બારે હે ને ઈસો ખા નેન્સી કે નેન્સી શું કરે ભાઈ મારે છે ભાઈ માર નહીં હોય ધીમો ખા મારે ભાઈ ધીમો ખા ઈસકો. અને બારે લુગડો હુકાય બરાબર વિડીયો આવતો નથી રહ્યો બરાબર સમજે. અને જો આપણે ઘરમાં જઈશું તો નીચો એ લેશ આ રીતે છે. આપણે ધ્રુવીનું ભણાવરો ભેગું છો હારી લેશ હવે યારી પ્લસ બરાબર. ધ્રુવી એને જો ભણે હતી બરાબર જો હા ને ધ્રુવી એને ભણે હતી. અને જો બબુ અમારા નેન્સી વારે બેઠા છે અત્યારે બરાબર. અને આપણે ચા પાણી કરી લીધા છે. અને જો હા ને નાઇટમાં નેન્સી શું થયું બેટા શું થયું? હા એ નીકળી જો બસ. હા એ નીકળી જો મટી જો હોય મટી જો શું આવું એ બસ મટી જો લે મટી જો બસ. રમો હવે રમો છોકરો રમશે આવ્યો એને હાથમાં પગમાં કાળો દાગો થયો એટલે સાફ કરતો કે આવું સમજે. અને પગમાં દાગ સાફ કર્યો અને એને બંધ થઈ ગઈ હતી બરાબર. કેટલે પહોંચી ધ્રુવીમાં ભણવા જઈને લખાવું ને જોવાને લખાવવું જરૂરી છે છોકરાઓને. બસ હવે નીચે લઈશ હા વાજા વાગે અહીં લઈશ વાજા વાગે 1 2 3 4 5 6 એ નહીં પાડી તો લઈશ વાજા વાગે ધ્રુવીનું ભણાવવું ને બરાબર. વાજા વાગે પમ ભણાવવું ને બરાબર ભણાવ જરૂરી છે. લસ હવે હા લસ હા વાજા વાગે પમ લસ લખે મારા આંગળી સીધી ભણાણી બોલો વિચાર. ખબર નહીં પડતી કઈ લોકો બોલતા હું એને સમજાવું છું તો એ મગજ બેસે અને મગજમાં નહીં બેસે એટલે હું બોલતા પણ નીચે લઈ લઈશ લીટી છોડી લઈશ. હવે આ લીટી લઈશ સારી લીટી છેલ્લી લીટી લઈશ હા અહીંયા લઈશ સમજી. એને મારે ભણાવવું પડે બધી છોકરીને આપણે ભણાવી છીએ બરાબર. એને ભણાવવું જરૂરી છે. અને નેન્સીને અમારે જો બહાર હે ને બે મસ્તી કરે છે બહુ ગજબ હે. ધીમે બાબુ પડશે છટકારો બે થપ્પડ. એને કહું છું બતાવી દઉં મને બ્લોગમાં મોઢું હાવ લાગતું નહીં પણ તો શું કરું નેચર એ બતાવું છું બરાબર. બીજું શું કે જો આપણે ડુંગળી મોરાઈ ગઈ છે અને ડુંગળી બટેકાનું શાક બને છે તારે બરાબર. અને ઘરમાં જો ને અત્યારે બધું સાફ સફાઈ ચાલે છે બધું રમવા પડ્યું અત્યારે. આપણો ઘોડો એક લોખંડનો અરે પથ્થરનો ઘોડો આમાં સ્ટીલનો ઘોડો બરાબર. અને જો નેન્સી ખવડાવે ઈંચકો ખરાબ જરૂરી છોકરાને જો ને શું નેન્સી ગાઈ જો ઈંચકો ખરાબ નેન્સી જો ને પડશે એને હેઠું થાય તું પાડી દઈશ છોકરી આવતી રહે હતી ખોટી તું ઉતાવળ ખોટી દખો કરીશ નમો સમજો તું એને પાડીજો લોચો કરીશ સમજો. નેન્સી અમારે જો ઘરમાં જાય ઉતારી એટલે ખાટલા પલંગ રાય ઘરમાં ચા ઉપડી નેન્સી સમજો ઘરમાં ઉપડી જઈ છે. હા તો નીચે લે સારી મહિલા સાહેબ એટલે છોકરા ખાતા નહીં બબુ તારે ભણવાનું નહીં એ ભણે બબુને હે બરાબર. ધ્રુવી લખે જોવાનું લખાવવું જરૂરી છે કારણ કે એને ખબર પડે માઇન્ડમાં લખાવવું ખબર પડે માઇન્ડમાં ઉતરે અને યાદ રહે. એટલે સ્કૂલમાં લઈ આપણે લખી જવું જરૂરી છે. અમે બી લખતા નહોતા ત્યારે એવું નહીં લખાવવું પડે બરાબર. જો હા ને લખે છોકરી ગાઈ આમ તો. અને બબુ જો અમારે એ જોવા તોડ્યું ગાય છે. અને જો આપણે બે માસી ભણે શું કરે શી ખબર શું મમ કાઢે હતી ઓલી પર જમા જપ ખાય હતી જોવા બરાબર. ચલો આપણે હવે આપણે પછી થોડી વાર પછી ચલો 5 મિનિટ પછી મળશું ત્યાં સુધી આવજો. બરાબર હે સામના 6 વાગી ગયા છે ને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. અને જો ચા પાણી કરી લીધા છે તમે બી કાઢી લીધા છે. અને હાલમાં તો વરસાદ જેવું વાતાવરણ દેખાતું નથી તો હું તમને બતાવું થોડી વાર કારણ કે વરસાદ જેવું વાતાવરણ કશું લાગતું નથી. જોવાનું વાદળ છે વાતાવરણ છે વરસાદ જેવું વાતાવરણ લાગતું નથી બરાબર.
અને આપણે નાયજન રેડી થઈ ગયા તમે દેખાય જ છે હા હારી આમ દેખાતો જ જોવા ને આપણે નાયજન રેડી થઈ ગયા પણ ને જોવા નેન્સી જેવું કાંઈ નેન્સી અમારે જોવા એરટો એરિયા ટાટો પથ્થર એટલે અને આ પછી ધ્રુવી બધા હે ને શાકભાજી મોરે અને આ વિશે હું સ્પેશિયલ બતાવું તમને એ હંતા હેરો બરાબર પણ હું વચ્ચે એને કપડા ઉકાય એટલે મજાના હું ધ્રુવી એને આપી સમજે જોવા ને હે ફોન ના ખોલે એને જો અમારા આઈસ હંતા હેરો હંતા હોય હંતા એને તો કામ મને ફોન ઉઠાવતો બરાબર અને આપણે શું કારણ કે બ્લોગ થોડો મોડો બનાવીએ કારણ કે આપણે નાઇટ કરી હોઈ જઈએ બરાબર સમજ્યા અને બાકી તો વરસાદ એવું લાગતું ને કાલ તો વરસાદમાં આપણે રેનકોટ પહેરીને ગયા હતા કંપનીમાં અને આ બાજુ છે ને પર બધું વાતાવરણ ઠંડુ સારું મસ્ત મજાનું થઈ ગયું છે ગરમી એવું લાગ્યું છે નહીં આમ તો વરસાદ આવે ને જો આયુષ્યમાં બહાર આવી ગયો હું સમજ્યા અને જો આ ધ્રુવી શું કહે હરી હે આ ઘરે પડે તો નેન્સી પડી આ હું આ દોડો પગમાં આવી જશે રેવા દઈને સારા ના કરતું જમવા દઈને ગોદડી અને જો આમાં નેન્સી અને બબુ શું થારું કયું ટોપારો અને જો ટોપારો મળે તો વાત કરી દઈએ એટલે બબુને એને આપણે ટીવી ચાલુ કરી દઈએ ત્યારે કારણ કે એને શી ખબર છે ગમે છે વિડીયો બરાબર એટલે એ રૂમમાં થઈ ગયો ટોપારો કરી દીધો બરાબર જોવા ને જો અમે એને કરી દીધી ટીવી ચાલુ અને જો જોશે અને હે અને મેન્સ નીચે પડી છે ને જો આ ત્રણે અમારે નીચે પડ્યા તારે જો ગજબ હે ને જોવાનું નેન્સી નેન્સી શું કરે છે રી હે લાય મોબાઈલ લે પકડ રિમોટ પકડતો ઘડી નેન્સી ફરે રિમોટ મને કોઈ રિમોટ પકડતો મોબાઈલ પકડે હું એની મને કલ દીધી ભગવાન હે વાઈફાઈ ચાલુ છે ટીવીની ચાલુ વાત કરે વાઈફાઈ ચાલુ નહીં તો ના લે તો ફાઇનલ લોક ખોલી દીધો મોબાઈલનો ટીવી મોબાઈલ હોય છે અને જો નેન્સીમાં વોશિંગ રમે છે રી અને બબુ જો ટીવી જોવાનો પડ્યો હે ને બાકી બસ જોવાનું શું જોવાનું બબુ હે શું જોવાનું હે શું જોવાનું મોબાઈલ બોલ છે ને જોઈ ફોનને પડી ગયા અને નેન્સી અમારે જોવા એલા પડી છે પડીશ લાય અહીં લાય એને હું હે ને પાથરી છું ગોદડી પાથરી છું મસ્ત મજાની બરાબર ગોદડી પાથરી છે આપણે મસ્ત પડી આવું જ આપણે જો હે ને અહીં ગોદડી પાથરી હતી પણ એને જો કંઈ અલગ જ જૂનું હુજ્યું અત્યારે ખબર નહીં શું જૂનું હુજ્યું હે શું કરાય હા ઘણી વસ્તુ એની મને વાઘરી એની મને વાઘરી જોબ પૂરો જોઈ નહીં મને નેન્સી જો રમે સમજે આજ તો વાતાવરણ થોડું સારું છે પણ વરસાદ જેવું આવે લાગતું નથી અને ઘરમાં તો અંધારું લાગે જો ને મારા ઘરમાં બી અંધારું લાગે છે આપણે કારણ કે લાઈટ બંધ છે તો અંધારું લાગવાનું છે ને નેન્સીમાં પડી હે નેન્સી શું કરે નેન્સી હે અને આ બાજુ હે ને અમને જમવાનું બનાવ્યું કારણ કે 6 વાગી ગયા એટલે જમવાનું બનાવવું પડે કારણ કે અમે નાઇટમાં જવાના એટલે સમજે બાકી તો બધું ઠીક છે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડા જેવું વાતાવરણ છે અને હમણાં કીધું વરસાદ પડે એટલે થોડી મજા આવે ઠંડક વાતાવરણ રહે અને હોવાની પણ મજા આવે એક નંબર રાતે તો એની મને ગજબ આવે પાછી વરસાદ પડે એટલે હે અને આ જોમાં નેન્સી અલગ અલગ કાંડ કરતી હોય છે કાયમ ના કાયમ હે નેન્સી શું કરે હેરી હે આમ ફરતો શું કરે દીકો ભીરે તું ઊભી રે તું ઊભી રે અલગ અલગ કાંડ કરતી હોય કાંઈ તો અલગ અલગ કરી દીધું હોય ને જેવું કરે અત્યારે નેન્સી અને જો આ બધા જેમ પડ્યું તમે બધા આખી વિડીયો જોવા ને જેમ પડે અડધા ફોન જોવા અડધા ટીવી જોવા અડધા નેન્સી રમે હેરી ત્યારે શું આવું એ છે ને મને આવું કરે રહી આવું જોવા ને નેન્સી આવું જોવા ને ગોદોડી પડે રહી બરાબર જુઓ તમે તો આપણે એને આપણે થોડી વાર બ્લોગ અહીં બંધ કરશું કારણ કે આપણે થોડી વાર એને બહાર જવાનું એટલે સમજ્યા ચલો ત્યારે મળીએ પાછું થોડી વારમાં ચલો કઈ સાથે બ્લોગ અમને ખતમ કરશું જો તમારો બ્લોગ પસંદ આવતો લાઈક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને ત્યાં સુધી ફરી મળશે નવા બ્લોગની સાથે ત્યાં સુધી આવજો તાતા રામ રામ જય શ્રી રામ